जयंती मंगलाकाली भद्रकाली कृपालिनी दुर्गा क्षमा शिवाधात्री स्वाहा सुधा नमस्ते। एवा આજના દિવસે આસો સુદ ચૌદસ, જેને આપણે કાળી ચૌદસ તરીકે કહીએ છીએ, રૂપ ચૌદસ કહીએ, કાલ રાત્રિ પણ કહેવામાં આવે છે। આજના દિવસે બધાના ઘરની અંદર નકારાત્મક ઉર્જા, નેગેટિવ એનર્જી દૂર કરવા માટે માં ભગવતી તથા હનુમાનજી મહારાજ આગળ પ્રાર્થના કરીને કહેવાનું છે। બધાના ઘરના ઉંબરા ઉપર 4 મુખ એટલે 4 વાયટુ વાળો દીવો બંને ઉંબરાના ખૂણે કરી અને હનુમાનજી મહારાજ દેવતાને પ્રાર્થના કરીને કહેવાનું છે કે હે હનુમાનજી મહારાજ દેવતા, અમારા ઘરની અંદર જે કાંઈ પણ ખરાબ તત્વ હોય એ ખરાબ તત્વને દૂર કરી સુખ અને સમૃદ્ધિ અને કોઈ પણ પ્રકારની ખરાબ તત્વ અમારા ઘરની અંદર પ્રવેશ ન કરે, એના માટે અમે તમારું આભાર કરીએ। તે ઉપરાંત બધા લોકો પાણીનો લોટો, લાડુ અને વડા બનાવી કકડાટ કાઢવા માટે જે ગોળ ઉંડેરું કરી અને ત્યાં કકડાટ મૂકવા માટે જાય છે। એમાં જ એક વસ્તુ ભેગી એડ કરવાની છે। તમે કોઈ પણ હનુમાનના મંદિરે જે લાડવા ધરવા માટે જાઓ છો, ત્યાંથી જ હનુમાનના મંદિરેથી એના ચરણ પાદુકામાંથી જે હનુમાનજીના મરી, જે અહીંયાનું સિંદૂર, પગનો જે સિંદૂર આવે છે, એ સિંદૂર લઈ અને ઘરના ઉંબરે આવી 5 ચાંદલા કરવાથી ઘરની અંદર કોઈ દી ખરાબ તત્વ આવતું નથી। હું શાસ્ત્રી નયનભાઈ ઉપાધ્યાય, મારા યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।